चिंता संतान हंतारो यत्पादान बुजरे नमः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजतेयोऽसौ पञ्चदा હૃદય આજે વાર્તા સાહિત્યના સત્સંગમાં 252 વૈષ્ણવની નવી વાર્તાની શરૂઆત થશે. ચાચા હરિવંશજી ક્ષત્રિય છે, પૂર્વના દેશમાં રહેતા હતા. પટનાની પાસે 2 કોસના અંતર પર એક ગામ છે, ત્યાં રહેતા હતા. એની વાર્તાનો સત્સંગ આપણે શ્રી ગુસાઈજીના અનુગ્રહથી કરીએ. વાર્તાની શરૂઆત થાય એ પહેલાં જ શ્રી હરિરાય ચરણોએ ભાવ પ્રકાશ કરી અને ચાચાજીની ઓળખ આપણી આગળ બહુ સુંદર રીતે કરી દીધી છે. રાજસ ભક્ત છે ચાચાજી. નિત્ય લીલામાં એમનું નામ ચંદ્રકલા છે. ચંદ્રકલા લલિતાજીથી પ્રગટ્યા છે, એટલે લલિતાજીના ભાવરૂપ છે. એના ઉપર ચંદ્રાવલીજીની ખૂબ જ પ્રીતિ છે. ચંદ્રાવલીજીને કેમ આ ચંદ્રકલા ઉપર પ્રીતિ છે એનું કારણ શ્રી હરિરાય ચરણો બતાવે છે કે ચંદ્રકલા એ ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે. અંતરંગ જ એને કહેવાય કે જેની આગળ હૃદય ખોલીને બધી વાત આપણે કરી શકીએ. ગુપ્તમાં ગુપ્ત વસ્તુ હોય, હૃદયમાં છુપાયેલી, તેનો પણ પ્રકાશ આપણે કરીએ. એ અંતરંગ, એવા અંતરંગ સખી એ ચંદ્રકલાજી છે. અને અંતરંગ એટલા માટે કે એ દૂતીનું કાર્ય કરે છે, અને દૂતીના કાર્યમાં એ ખૂબ જ પ્રવીણ છે. અને દૂતીનું કાર્ય તો આપણે આગળ શ્રી હરિરાય ચરણોના શિક્ષાપત્રમાં પણ જોયું કે ભગવદીઓ એ દૂતી સમાન છે. એટલે પ્રભુ અને પ્રભુના સેવકો વચ્ચેનો જે ભાવ છે એ ભાવ વૃદ્ધિ થાય એવું એ બધા કરતા હોય છે. એટલે અહીંયા ચંદ્રકલા દૂતી કાર્યમાં બહુ જ પ્રવીણ છે. અને ચંદ્રકલા નામ જ બતાવે છે કે ચંદ્રની
જે કલા છે એના જેવો એનો પ્રકાશ છે. એટલે પૂર્ણ કલાએ જ્યારે ચંદ્ર ખીલ્યો હોય ત્યારે એનો જે પ્રકાશ હોય એવો પ્રકાશ આ ચંદ્રકલાનો છે. એટલે એના આ સ્વરૂપથી એને જોઈને બધા જ ભક્તો અને ઠાકોરજી પણ મોહિત થઈ જતા હોય છે. તો આ ચંદ્રકલા ઠાકોરજી અને ભક્તનો મેળાપ કરાવે છે. દ્વિતીય કાર્ય કહ્યું ને, એટલે ઠાકોરજી અને ભક્તોનો મેળાપ કરાવે છે એટલું નહીં, પરસ્પરનો જે પ્રેમ છે એ પણ વધારે છે. યમનાષ્ટકમમાં પણ યમુનાજી જે સિદ્ધિઓનું દાન કરે છે એમાં ઠાકોરજીમાં પ્રીતિ વધવી એ પણ યમુનાજીની કૃપાનું એક ફલ છે. તો અહીંયા નિત્યલીલામાં ચંદ્રકલા પણ ભક્ત અને ઠાકોરજીનો મેળાપ તો કરાવે છે, પણ પ્રેમ વ્રતિ પણ વધારે છે. એટલે એને હરિરાય ચરણ ઓળખાવે છે કે રતિપથનો વિસ્તાર કરનારી છે. આમાં આપણે ત્યાં અષ્ટસખાવ કીર્તન લખ્યું છે આચાર્ય ચરણોની વધાઈમાં કે રતિપથ પ્રગટ કરન કું પ્રગટી. રતિપથ પ્રગટ કરન કું પ્રગટે. રતિપથ એટલે પ્રેમનો પથ, પ્રેમ લક્ષણ ભક્તિનો માર્ગ. તો એ જે માર્ગ નિત્ય લીલામાં છે રતિપથ, એનો વિસ્તાર આ ચંદ્રકલા કરનારા છે. એટલે અહીંયા ચાચાજી પણ હરિરાચરણો હવે સમજાવે છે નિત્ય લીલાનો સંબંધ, કે જેમ નિત્ય લીલામાં રતિપથનો પ્રકાશ કરે છે અને ઠાકોરજી અને ભક્ત બધાને જ પ્રિય છે અને દૂતીનું કાર્ય કરે છે, એ જ નિત્ય લીલાનો પ્રકાર અહીંયા ભૂતલ ઉપર પણ જોવા મળે છે. ચંદ્રકલા ચાચા હરિવંશજીના રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. એટલે અહીંયા પણ હરિવંશજી દ્વારા માર્ગનો વિસ્તાર થયો છે એવું શ્રી હરિરાચરણો સમજાવે છે. તો એ કઈ રીતે ખબર પડે કે એ રતિપથનો વિસ્તાર જે કરે છે, ભૂતલ ઉપર પણ એ વિસ્તાર કરે છે, એ કઈ રીતે ખબર પડે? તો હરિરાચરણો આજ્ઞા કરે છે કે હરિવંશજીની વિનંતીથી શ્રી ગુસાઈજીએ શૃંગાર રસમંડન વગેરે ગ્રંથ છે એને પ્રગટ કર્યા છે. આપણે અગાઉ પણ જોયું કૃષ્ણ ભટ્ટજીના પ્રસંગમાં કે શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીના સુબોધિનીજી આપ્યા કૃષ્ણ ભટ્ટને સમજાયું નહીં. કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી ત્યારે મહાપ્રભુજીના એ ગ્રંથને સરળતાથી સમજાય એટલે ગુસાઈજી મહારાજે ટિપ્પણી લખી આપ્યા એ ગ્રંથ ઉપર. 84 વૈષ્ણવ વાર્તા સાહિત્યમાં પણ જોઈએ છે કે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના સેવકો કંઈક સેવા કાર્યમાં કે કંઈક જીવન વ્યવહારમાં કંઈક મૂંઝાયા તો શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી છે અને મહાપ્રભુજીએ આ ગ્રંથો દ્વારા એમનું પોષણ કર્યું છે. એમ અહીંયા પણ શ્રી ચાચાજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી છે અને શૃંગાર રસમંડન એ માર્ગનો પ્રકાશ કરનારો ગ્રંથ લખ્યો છે. કારણ કે આપણે ઠાકોરજી છે એ ઠાકોરજી જ શૃંગાર રસ સ્વરૂપ છે અને આ જે શૃંગાર રસ છે એ તો અલૌકિક
શૃંગાર રસ છે. એટલે એ અલૌકિક શૃંગાર રસ એ વધારે સુંદર થાય, વધારે એનું સ્થાપન થાય, શોભી ઉઠે. એટલે આ શૃંગાર રસ મંડન નામનો ગ્રંથ ગુસાઈજીએ પ્રગટ કર્યો છે ચાચાજીની વિનંતીથી. અને બીજું કે આ ચાચાજીની ચાચાજીનું આચરણમાં થતી ક્રિયાઓ એ જોઈને ઘણા દૈવી જીવો મોહિત થઈને શરણે આવ્યા છે. આજે કહ્યું ને કે રતિપથનો વિસ્તાર કર્યો છે, તો રતિપથનો વિસ્તાર હવે હંમેશા કોઈ પણ સંપ્રદાયની અંદર મૂળ વસ્તુ તો ગ્રંથ છે, અને ગ્રંથ પછી પંથ એનો વિસ્તાર થાય. એટલે આ અલૌકિક શૃંગાર રસાત્મા પ્રભુનો આ પંથ એને સમજાવવા શ્રી ગુસાઈજીએ શૃંગાર રસમંડન ગ્રંથ લખ્યો. અને ચાચાજીનું આચરણ એવું છે કે કેટલાય જીવો પણ દેવી જીવો મોહિત થઈને શરણે આવ્યા છે. તો આ રીતે રતિપથ પ્રગટ કરવાની આ જે આખી પ્રક્રિયા છે એ શરીરાય ચરણો સમજાવે છે. અને કેટલી અદ્ભુત વાત હવે લખે છે શરીરાય ચરણો કે ચાચાજીનો પ્રભાવ જ ખૂબ છે. જેમ આપણે જોયું નિત્ય લીલામાં પણ કે એના પ્રકાશથી ભક્તોને ઠાકોરજી પણ રાજી થઈ જાય છે, મોહિત થઈ જાય છે. એમ અહીંયા ભૂતલ ઉપર પણ એમનો પ્રભાવ, એમના દિવ્ય સ્વરૂપનો, દિવ્ય વ્યક્તિત્વનો પ્રભાવ એવો છે કે એ જે માર્ગ ઉપરથી પસાર થતા ને એ માર્ગના બધા જીવો એ શરણે આવી જતા. આવી રીતે પણ આ રતિપથનો વિસ્તાર અહીંયા બતાવ્યો. અને નિત્યલીલામાં આ ચંદ્રકલા એ ચંદ્રાવલીજીના અંતરંગ છે. એટલે અહીંયા પણ ગોસાઈજીએ ચાચા હરિવંશજીને નામ સંભળાવવાની આજ્ઞા આપી છે. આમ તો પુષ્ટિ માર્ગમાં પ્રણાલી તો એ જ છે કે જે બે પ્રકારની દીક્ષા છે, નામ દીક્ષા અને સમર્પણ દીક્ષા, બ્રહ્મ સંદાન, તો એ આચાર્યો દ્વારા જ થાય. પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પોતાના અનન્ય અંતરંગ જે કેટલાક સેવકો છે એને આ રીતે નામ એ સંભળાવે એવી આજ્ઞા કરી છે. એમાં ગુસાઈજીએ પણ ચાચા હરિવંશજીને નામ સંભળાવવાની આજ્ઞા કરી છે. એટલે અષ્ટાક્ષર મંત્ર કહેવાનો. તો આ આજ્ઞાથી અને ચાચાજીના આચરણથી, સ્વરૂપથી જે વૈષ્ણવ બધા આવ્યા છે એમાંના બધા જ વૈષ્ણવો એ ચાચાજી દ્વારા જ વૈષ્ણવ થયા છે. તો આ પ્રકારે આ માર્ગનો વિસ્તાર થયો એમ જાણીએ. એટલે રતિપથ પ્રગટ કરનારા કેમ છે ભૂતલ ઉપર એ અહીંયા શરીરાચરણો ખૂબ સુંદર સમજાયું. કે પહેલાં તો આ માર્ગને સમજાવતો ગ્રંથ શૃંગાર રસમંડન શ્રી ગુસાઈજીએ ચાચાજીની વિનંતીથી પ્રકાશિત કર્યો. બીજું, ચાચાજીનું આચરણ જોઈને દૈવી જીવો મોહિત થતા, એમના શરણે આવતા. એટલે જે રસ્તે જતા ત્યાં અનેક જીવો શરણે આવ્યા. અને ગુસાઈજી મહારાજે ચાચાજીને નામ સંભળાવવાની આજ્ઞા કરી હતી. તો આ પ્રકારે બહુ જ વૈષ્ણવો ચાચાજીના માધ્યમથી થયા છે. માટે અહીંયા જે નિત્ય લીલામાં રતિપથ પ્રકાશ કર્યો એમ ભૂતલ ઉપર પણ આ માર્ગનો વિસ્તાર ચાચાજીએ કર્યો છે એવું જાણજો, એવું શરીરાય ચરણો ભાવ પ્રકાશમાં લખે છે. હવે એમના જન્મ ઇત્યાદિ વિશે
શરીરે ચરણો આજ્ઞા કરે છે. આ જે આખું સ્વરૂપ બતાવ્યું નિત્ય લીલાનું સ્વરૂપ, અને નિત્ય લીલાના જ જે સ્વભાવ અને આચાર છે એ જ પ્રકારે અહીંયા ભૂતલ ઉપરનો પ્રકાર પણ એ રીતે દર્શાવીને હવે આ આદિભૌતિક જે સ્વરૂપ છે જન્મ ઇત્યાદિ, કારણ કે 3 પ્રકારની ભાવનાવાળી આપણી આ છે ને, એટલે ભૂતલ ઉપર જન્મ્યા તે પહેલો જન્મ, બ્રહ્મ સંબંધ લીધા એ બીજો જન્મ, અને નિત્ય લીલામાં જે બિરાજે છે જે સ્વરૂપ તે ત્રીજો જન્મ. તો અહીંયા હવે જે ભૂતલ ઉપરનો જન્મ થયો છે એની વાત કરે છે કે પૂર્વમાં પટના જે શહેર છે એની 2 કોસ દૂર એક ગામ છે. ત્યાં એક ક્ષત્રિયના ઘેર ચાચાજીનો જન્મ થયો. એક ક્ષત્રિયને 4 દીકરા હતા. એમાં ચાચાજી સૌથી નાના. 5 વર્ષના ચાચાજી થયા અને એમના માતા પિતા એ મૃત્યુ પામ્યા. તો માતા પિતા મૃત્યુ પામ્યા એટલે ખાસ ચાચાજી ભણ્યા નથી, અને નાની ઉંમરમાં માતા પિતા ખોયા એટલે ભણતર પણ બહુ ના થયું, અને સાથે સાથે એમના લગ્ન પણ થયા નહીં. એટલે આ રીતે જન્મથી જ એ બાલ બ્રહ્મચારી હતા, અને બાલ બ્રહ્મચારી હોવાથી એ ગૃહસ્થાશ્રમ વિશે કશું જ જાણતા નહોતા. આમ આપણે શ્રીમદ ભાગવતમાં પણ જોયું કે 2 થી 5 વર્ષની અવસ્થા કુમારાવસ્થા છે, અને સનત કુમારો છે એ સનત કુમારોએ દુષ્કર બ્રહ્મચર્ય ધર્મનું પાલન કર્યું છે. આપણે જે અવતારની ગણના જોઈએ છે અત્યારના ભાગવતાર્થ પ્રકરણમાં, ત્યાં આ જ કહ્યું છે કે દુષ્કર એવું બ્રહ્મચર્યનું જે વ્રત છે એ આ 4 સનત કુમારોએ પાળ્યું છે. કારણ કે જે પેલું બીજ છે કામનું, એ કામના બીજને પોષણ મળ્યું નથી કે જેથી વૃદ્ધિ પામીને યુવાન થાય. એટલે કુમાર અવસ્થા જ છે. એમ અહીંયા ચાચાજી છે એમને જન્મથી જ બાલ બ્રહ્મચારી પણ છે, એટલે ગૃહસ્થાશ્રમને કંઈ જાણતા નથી. એટલે જ્યાં કથા થાય એ ત્યાં જતા રહે. આમ કરતા કરતા ચાચાજી મોટા થયા. નાના હતા ત્યારે બધી જગ્યાએ કથામાં જતા. હવે મોટા થયા એટલે એકલા તીર્થ કરવા માટે જતા. આ પણ એક સમજવા જેવી વસ્તુ છે. શ્રીમદ ભાગવતનું અવગાહન કરીએ તો ત્યાં 3જા સ્કંદમાં વિદુરજીની કથા આવે છે. તો વિદુરજીએ પણ તીર્થયાત્રા કરી છે, પણ ત્યાં એકલા તીર્થયાત્રા કરી છે, કોઈ સાથે નથી. અને તીર્થયાત્રા દરમિયાન જે પાળવાના નિયમો છે, વિષય રહિત સંયમી જીવન, સંતોષી જિંદગી, તો એ બધા આચારો સાથે વિદુરજીએ પણ તીર્થયાત્રાઓ કરી છે. એટલે સામાન્ય રીતે તીર્થયાત્રા એકલા કરવાની એક આ પરંપરા આપણને જોવા મળે છે. એટલે અહીંયા પણ ચાચાજી એકલા જ તીર્થ કરવા માટે નીકળ્યા. તો પટનાથી નજીકમાં જ કાશી, એ કાશીમાં પહોંચ્યા તીર્થયાત્રા કરતા. અને કાશી તો આમે નગરી જ છે સાધુ સંન્યાસીઓની, કારણ કે કાશી એટલે તો વિશ્વેશ્વર મહાદેવ, એટલે વૈરાગી સંન્યાસી લોકોની વસ્તી ત્યાં. એટલે કાશીમાં રહીને બહુ દિવસો સુધી એમને સાધુ અને સંન્યાસીઓનો
સંગ કર્યો, પણ મૂળ જીવ નિત્ય લીલાનો છે ને, અને દૈવી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં દૈવી અને આસુરી સૃષ્ટિ સંપત્તિ એ બે પ્રકાર બતાવે છે, દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ. પણ આચાર્ય ચરણોએ પોતાના વેદાંતમાં દૈવી સૃષ્ટિના પણ બે પ્રકાર કહ્યા, એક મર્યાદા અને પુષ્ટિ. એટલે આ જે જીવ છે એ પુષ્ટિ દૈવી જીવ છે. એટલે કાશીમાં ગયા, કાશી તો મર્યાદા દૈવી જીવોનું મુખ્ય મથક, એટલે ત્યાં બધો સંગ પણ કર્યો, પણ ચિત્તમાં એમને વ્યગ્રતા રહે, કશું ચેન ન પડે. અને વ્યગ્રતા એટલા માટે, ચેન એટલા માટે ન પડે કે દિવસ રાત એમને એક જ ચિંતા થાય. શેની ચિંતા થાય? ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય, બસ આ જ એમની ચિંતા. એટલે ભગવાનની પ્રાપ્તિ કેમ થાય એ સમજવા કાશીમાં ઘણું રહ્યા, કેટલાય સાધુ સંન્યાસીઓને મળ્યા, પણ એમના હૃદયને શાતા વળે એવો જવાબ કોઈએ નથી આપ્યો. પરીક્ષિતજી પણ જ્યારે જલપાન ત્યાગીને, અન્ન અને જલ ત્યાગીને બિરાજ્યા છે, ત્યારે એમણે પણ ત્યાં આવેલા ઋષિ મુનિઓને બે પ્રશ્નો પૂછ્યા હતા કે જીવન દરમિયાન શું કરવું જોઈએ, મરતા માણસે શું કરવું જોઈએ, પણ કોઈ જવાબ એમને સંતોષ થાય એવું આપી નથી શક્યું. ત્યારે સુખદેવજી પધાર્યા છે અને સુખદેવજી એમને જવાબ આપ્યો છે. એમ અહીંયા પણ ચાચાજીને ભગવદ પ્રાપ્તિ કરવી હતી, એટલો બધો સંક કર્યો, પણ એમને એમાંથી કશું પ્રાપ્ત ન થયું. એટલે ચિત્ત એમનું વ્યગ્ર રહેતું અને સદાય ચિંતા એમને ભગવદ પ્રાપ્તિની રહેતી હતી. અને આચાર્ય ચરણો આમે આજ્ઞા કરે છે કે જેમ જેમ આરતી વધારે એમ એમ ભગવાનની સન્નિધિ વધારે. જેટલી આરતી થાય પ્રભુ પ્રાપ્તિની, એટલી એટલી ભગવાનની નિકટતા આપણી પાસે થતી જાય. એટલે આરતી આ સંપ્રદાય છે જે વલ્લભ સંપ્રદાય છે, પુષ્ટિ સંપ્રદાયમાં આરતીને ખૂબ મુખ્ય ગણી છે. અને આ આરતી કરતાં કરતાં કેટલાક દિવસમાં હવે શ્રી ગુસાઈજી કાશીજી પધાર્યા. શ્રી ગુસાઈજી પધારે છે હવે. અને એક દિવસ શ્રી ગુસાઈજી ગંગાજીના ઘણા ઘાટો, એ પૈકીનો એક ઘાટ મણિકર્ણિકા ઘાટ. તો મણિકર્ણિકા ઘાટ ઉપર શ્રી ગુસાઈજી એક દિવસ સ્નાન કરવા પધારે છે. અને એ તો સમય હતો શાસ્ત્રાર્થ કરવાનો. સંન્યાસીઓની ત્યાં વસ્તી વધારે, એટલે જ્યારે સ્નાન કરવા પધાર્યા શ્રી ગુસાઈજી, ત્યાં સંન્યાસીઓ આવ્યા. અને એ સંન્યાસીઓ સાથે શાસ્ત્રાર્થ થયો. એ સમયે ચાચાજીને શ્રી ગુસાઈજીના દર્શન થયા. ગુસાઈજીના દર્શન જરૂર થયા, પણ ક્યારે થયા? તો જ્યારે ગુસાઈજી પેલા સાધુ સંન્યાસીઓ આવેલા હતા અને શાસ્ત્રાર્થ કરતા હતા, તે વખતે ગુસાઈજીના દર્શન થયા. આ પ્રસંગ જોઈએ ત્યારે આપણને ગુસાઈજીના જીવનનો એક એ પણ પ્રસંગ આવે કે જ્યારે આપ આવી રીતે આ કાશી જેવા તીર્થક્ષેત્રમાં બિરાજ્યા હતા, અને ત્યાં એક આવો બ્રહ્મચારી સંન્યાસી જેવો આવ્યો હતો અને ગુસાઈજીને કહ્યું હતું કે તમારા માર્ગની શું વિશેષતા. ને એ વખતે ત્યાં ગુસાઈજીએ પોતાનું જે કંઈ સર્વસ્વ હતું એ ત્યાંના સંન્યાસીઓને વાંટી દીધું હતું. અને પેલા સંન્યાસીને કીધું તમે પણ આપો. હવે પેલા પાસે તો આમે કશું નહોતું, છતાં પણ આપવા રાજી નહોતો થયો. આવું આ ગુસાઈજીનું ચરિત્ર એ તીર્થક્ષેત્રોમાં બધા સાધુ સંન્યાસીઓએ જોયું છે. તો આ શાસ્ત્રાર્થ જ્યારે થયો ત્યારે ચાચાજી ગુસાઈજીની નજીક આવ્યા. મહાત્મ્ય જ્ઞાન થયું ને, મહાત્મ્ય જ્ઞાન થાય
તો જ પ્રેમ થાય. આ જો અહીંયા મહાત્મ્ય જ્ઞાન થયું શાસ્ત્રાર્થમાં, ગુસાઈજી વિજય થયા છે અને મૂળભૂત તો દૈવી જીવ તો છે જ. ગુસાઈજીની નજીક આવ્યા અને ગુસાઈજીનું જે અતુલિત તેજ અને પ્રતાપ જોયો ચાચાજીએ અને હવે વિનંતી કરી કે મહારાજ કૃપા કરીને મારો ભક્તિ માર્ગમાં હવે અંગીકાર કરો. અત્યાર સુધી હું બહુ જ ભટક્યો, પણ હવે કૃપા કરો અને મને ભક્તિ માર્ગમાં મારી સ્વીકૃતિ કરો, મારો અંગીકાર કરો. બહુ સાધુઓ, બહુ સંન્યાસીઓ એમનો સંગ પણ કર્યો, પણ હજી સુધી મારા ચિત્તમાં ચેન નથી પડતો. આજે આપના દર્શન માત્રથી જ મારું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને આપના દર્શનથી ચિત્ત પ્રસન્ન થયું અને આપના વચનામૃત સાંભળીને અલૌકિક આનંદ પણ આજે પ્રાપ્ત થઈ ગયો. એટલે આપ અનુગ્રહ કરો અને મારો અંગીકાર કરો. કૃષ્ણજી મહારાજ ચાચાજીને ખૂબ સુંદર આજ્ઞા કરે છે. મહાપુરુષે પણ પોતાના સેવકોને અવારનવાર કહ્યું છે, ગુસાઈજી પણ અહીંયા આજ્ઞા કરે છે કે ચાચાજી, જ્યારે હરિવંશજીએ વિનંતી કરી કે મારો અનુગ્રહ કરો, હવે મારા ચિત્તને કંઈક સારું લાગે છે, ત્યારે ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે ચાચાજી, હજી ગુસાઈજીને એમના નામની તો આ છે એવી ખબર પડી જ નથી, કારણ કે ચાચાજી હજી એમની જાતને ઇન્ટ્રોડ્યુસ નથી કરી. પણ ગુસાઈજી કહે છે કે ચાચાજી, અમે તો તમારા માટે જ અહીંયા સુધી આવ્યા છે. અમારું અહીંયા આવવાનું કારણ તીર્થ અને ક્ષેત્રની યાત્રા એ તો આચાર્ય તરીકે અમારે કરવાની હોય તે કરીએ, પણ એ તો એક મિસ છે. જેમ આપણે પણ મહાપ્રભુજીના જીવનમાં જોઈએ છે કે 3 વખત પૃથ્વી પરિક્રમા કરી, એમનું આચાર્યત્વ તરીકેનું એક કર્તવ્ય શાસ્ત્રે બતાવેલું કર્યું છે, પણ મૂળ તો મિસ છે. શેનું મિસ છે? ચારે બાજુએ જે છૂટા પડ્યા છે દૈવી જીવો, એમને શરણે લેવાનું. એમ શ્રી કૃષ્ણજીએ પણ અહીંયા કહ્યું ચાચાજીને કે ચાચાજી, તમારા માટે તો હું અહીંયા આવ્યો છું. એટલે આ જ આ પુષ્ટિમાર્ગનું સ્વારસ્ય છે કે બહારથી શું લાગે અને અંદરથી શું હોય કોઈ જાણે. કે આ તીર્થક્ષેત્રની યાત્રા કરવા આચાર્ય પધાર્યા, પણ હકીકતમાં ત્યાં પણ કોક દ્વિચરિત લીલામાંથી થયેલો દૈવી અધિકારી જીવ હોય તો એને શરણે લેવો છે અને પ્રભુને સોંપવો છે. આ એક મૂળ કારણ છે. એટલે હવે તમે કોઈ પણ જાતની ચિંતા ન કરતા. સધિયારો મળી ગયો ચાચાજીને. તમે ખાલી ગંગાજીમાં સ્નાન કરો અને અમે તમને જલમાં જ શરણે લઈશું. શ્રી મહાપ્રભુજીના જીવનમાં પણ જોઈએ છે કે એક સેવક એવા છે જેને મહાપ્રભુજીએ જલમાં જઈને શરણે લીધા છે અને એ સેવકને કહ્યું છે કે તમારા જેવા જીવો માટે તમે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. તો અહીંયા ચાચાજી, તમે ગંગાજીમાં સ્નાન કરો અને અમે જલમાં જ તમને શરણે લેશું. કારણ કે કૃષ્ણજી મહારાજ પણ ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન માટે પધાર્યા છે. ચાચાજી ગંગાજીમાં સ્નાન કરે છે અને ગુસાઈજી ચાચાજીને જલમાં જ નામ અને નિવેદન બંને કરાવે છે. આ અધિકાર. અને એ સાથે જ ચાચાજીને શ્રી ગુસાઈજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન થયું. અને એ પછી ગુસાઈજી ચાચાજીને પોતાના સંગમાં જ રાખતા. એટલે ચાચાજીએ જ્યારે ગુસાઈજીની સાથે જ રહ્યા, ગુસાઈજીએ ચાચાજીને સાથે જ રાખ્યા. એનાથી ચાચાજી જે છે એ ગુસાઈજીની કૃપાથી
પુષ્ટિમાર્ગ શું છે, પુષ્ટિમાર્ગનો આચાર શું છે, પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત શું છે, કઈ ક્રિયાઓ કરવાની છે, આ બધું જ શ્રી ગુસાઈજીની પાસે રહીને શીખ્યા. હંમેશા આચાર્યો ઉપદેશથી તો શિક્ષા આપે છે, પણ સાથે સાથે પોતાના જીવન વ્યવહારથી પણ પોતાના ભક્તોને, શરણાગતોને શીખવતા હોય છે. કારણ કે આચરતી ઇતિ આચાર્ય, એટલે પહેલા પોતે આચરણ કરે અને પછી પોતાના સેવકોને આચરણ કરાવે, આનું નામ આચાર્ય. એટલે જે અધિકારી જીવો છે એ અધિકારી જીવો તો પોતાના ગુરુદેવ, પોતાના આચાર્યનું જે જીવન શૈલી છે એ જોઈને જ શીખતા હોય છે. પરમ ભગવતી નવનીતપ્રિય શાસ્ત્રીજી એમની કથામાં એક સરસ વાત કરી હતી કે એક વૈષ્ણવ શાસ્ત્રીજીના જે ગુરુ છે એમના પાસે આવેલા વિનંતી કરવા. વિનંતી એ કે તમે જે અમારા ગામ પધારો. ગામ કેમ પધારવાનું? એટલા માટે કે આ પુષ્ટિ માર્ગનો વિસ્તાર થાય, પુષ્ટિ માર્ગ વધે, એનો પ્રચાર થાય, એટલે આપ પધારો. આ કારણથી પેલા એક વૈષ્ણવ પોતાના ગુરુને ત્યાં આવેલા. ગુરુ તો ખૂબ ચતુર, અને ગુરુ એવા કે પ્રભુ સેવા છોડીને એ બહાર ન નીકળે. કારણ કે પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ સેવા એ તો મુખ્ય છે. એટલે આ ચતુર ગુરુએ પેલા વૈષ્ણવને કીધું કે ભાઈ તું અહીંયા રોકા, ક્યારે જવું તે આપણે નક્કી કરીશું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પણ ગુરુ પેલાને કંઈ આજ્ઞા ન કરે કે ક્યારે આપણે પધારીશું. એમ કરતાં અઠવાડિયું થયું. એટલે આ તો અત્યારનો સમય, આ યુગ, એટલે જે ધૈર્ય અને સહનશીલતા છે એ કોઈની પણ ખૂટી જાય કે આ, અને મૂળભૂત રીતે માર્ગનું સ્પષ્ટ જ્ઞાન, ગુરુનું સ્પષ્ટ જ્ઞાન ન હોય. એટલે અઠવાડિયા પછી પેલા વૈષ્ણવ જરા આકરા થયા અને ગુરુને કીધું કે આપ જવાબ મને આપતા નથી. અહીંયા અઠવાડિયાથી તું અહીંયા રહ્યો છું, પણ આપ કશો જવાબ નથી આપતા. ત્યારે ગુરુએ કીધું કે તું એટલા જ માટે આવ્યો છે ને ભાઈ કે આ માર્ગનો પ્રચાર થાય. તો હું તને એક વાત પૂછું કે તું અહીંયા અઠવાડિયું રહ્યો, એ અઠવાડિયા દરમિયાન હું શું કરતો હતો તે જોયું? એટલે પેલા તો એની અસલ ભાષામાં કીધું કે આ જોયું, સવાર સાંજ સેવા કરતા હતા, અને સેવામાંથી પરવારો એટલે વાંચન કરતા હતા, કથા કરતા હતા, વચનામૃત કરતા હતા. તો કે બસ તારે આ તે જોયું ને મારા જીવનમાં, હવે તું આનું આચરણ કર. તું પણ ઘેર જઈને મારી જેમ સેવા શરૂ કરી દે, મારી જેમ અનુસરમાં કથા શરૂ કરી દે. તો તારું જોઈને બીજા એ આ સંપ્રદાયમાં આવશે, સંપ્રદાયનો પ્રચાર થશે. અને બહુ માર્મિક ટકોર કરી આચાર્યએ કે હું જો તારે ત્યાં આવું અને કૃષ્ણ સેવાની હું આજ્ઞા બધાને કરું, અને લોકો તો અત્યારને જુએ કે આ મહારાજ આજ્ઞા તો કૃષ્ણ સેવાની કરે છે અને પોતે તો બહાર પ્રચાર કરવા નીકળ્યા છે, તો એનો જે કોઈ વજન કે એનું ભાર પડવો જોઈએ તે ન પડે. એના કરતાં તે મને જોયું ને અઠવાડિયું, શીખ્યો ને મારી પાસે, જઈને એનું આચરણ કરે. તો એ જોઈને બધા સેવક થશે. બસ આ પ્રસંગ એટલા માટે યાદ આવ્યો કે હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં એ સમજાવે છે કે ચાચાજીને ગુસાઈજી કૃપા કરીને પોતાની પાસે રાખ્યા. એટલે જે કંઈ પુષ્ટિમાર્ગ છે, એની સિદ્ધાંતો છે, પુષ્ટિમાર્ગનું આચરણ છે, સેવા ઇત્યાદિ બધા જ વિષયો હવે ચાચાજીએ શીખ્યા. એટલે પુષ્ટિમાર્ગમાં શું ધર્મ છે, શું સિદ્ધાંત છે, એ બધું જ હવે ચાચાજીના હૃદયારૂઢ થઈ ગયું. તો આવી કૃપા શ્રી કૃષ્ણજી આપ ચાચાજી ઉપર કરી દીધી.
નિત્ય લીલામાં પણ જોયું, ચંદ્રાવલીજીને ચંદ્રકલા ઉપર અંતરંગ ભાવ છે. અહીંયા પણ એટલે સાથે રાખીને, મેં શરૂઆતમાં જ આપણે વિચાર્યું કે અંતરંગ એટલે જે ખૂબ જ નિકટના હૃદયની નજીક હોય તે અંતરંગ, અને તો જ સાથે રખાય ને. તો ચાચાજીને આ રીતે પુષ્ટિમાર્ગનો ધર્મ, સિદ્ધાંત એ બધું હવે ગુસાઈજીની કૃપાથી હૃદયારૂઢ થઈ ગયું. આવી કૃપા શ્રી ગુસાઈજી મહારાજે કરી. ત્યાર પછી ગુસાઈજી ચાચાજી સાથે એકાંતમાં ભગવદ વાર્તા કરતા. જો આપણે શરૂઆતમાં જ જોયું, જ્યારે દામોદરદાસ અરસાણીજીનો વાર્તા પ્રસંગ આપણે મહાપ્રભુજીની કૃપાથી શરૂ કર્યો હતો, અને ત્યાં પણ ચાચાજીએ, ત્યાં પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું હતું કે વલ્લભના જે આશ્રિતો છે, સેવકો છે, 84 વૈષ્ણવો છે, એ બધા તો નિર્ગુણ છે, પણ નિત્ય લીલામાં પ્રભુએ લીલા કરવી છે. લીલામાં વિચિત્રતા હોય, વિવિધતા હોય તો આનંદ વધારે આવે. એટલે અલૌકિક સત્વ, રજ અને તમક ગુણ પણ આ નિત્ય લીલાના જીવોના છે. અને એ અલૌકિક સત્વ, રજ, તમના ગુણવાળા સેવકો શ્રી ગુસાઈજી મહારાજના થયા. એટલે સૌથી પહેલા દમલાજીનું ચરિત્ર આપણે અવગાહિત કર્યું. પછી એમનો જે તામસ ભાવ હતો અલૌકિક, એ આપણે નાગજી ભટ્ટજીના જીવન ઉપર વાર્તાઓ સાહિત્યમાં જોયું. ત્યાર પછી સાત્વિક ભાવમાં કૃષ્ણ ભટ્ટ આવ્યા. દમલાજીના જ અલૌકિક સાત્વિક ભાવ, અને જે અલૌકિક રાજસ ભાવ દમલાજીનો છે એ સ્વરૂપ એ આ ચાચા હરિવંશજીનું છે. એટલે જેમ દમલાજી સાથે પણ શ્રી મહાપ્રભુજી એકાંત રસે વાર્તા કરતા, પોતાના અન્ય સેવકો આગળ તો વેણુગીત, યુગલ ગીત, ભાગવત ઇત્યાદિની કથા આપ જરૂર કરતા, પણ દમલાજીને એકલાને જ કહેતા કે દમલા, બહુ વાર થઈ, આજે કઈ ભગવદ વાર્તા તો આપણે કરી જ નથી. એટલે એકાંત રહસ્યની જે બધી વાતો છે એ આચાર્ય ચરણો દમલાજીને કહેતા અંતરંગ સેવક છે. એમ શ્રી ગુસાઈજીના અંતરંગ સેવકને ગુસાઈજી પણ એ બંને એકાંતની અંદર ભગવદ વાર્તા કરતા. એટલે જો કેટલું બધું સિન્ક્રોનિટી આ બધા જીવોમાં આપણે શરીરાય ચરણો કૃપા કરીને સમજાવે છે. એટલે જેમ દામોદરદાસ અરસાણીજીમાં પણ નિત્ય ભગવદ રસનો આવેશ નિરંતર રહેતો, એવી જ રીતે ગોસાઈજીના અનુગ્રહથી ચાચાજીમાં પણ ભગવદ રસનો આવેશ નિરંતર રહેતો. એટલે એ જે અલૌકિક ભગવદ રસ છે એમાં જે છકેલા રહેતા. જેમ આસ્કરણજી જેવા ભગવદીઓને જોઈએ આપણે, એમની મસ્તીમાં જ એ રહેતા હોય, કારણ કે વ્યસન દશાને પ્રાપ્ત થઈ ગયા હોય, કંઈ આજુબાજુ બીજું કંઈ એમનું મન જ ના જતું હોય. એમ આ ચાચાજી પણ શ્રી ગુસાઈજીની કૃપાથી જે ભગવદ રસનો આવેશ થતો એમાં જ છકેલા રહેતા હોય. અને આવો અલૌકિક રસ મળ્યો, એમાંથી પછી કોણ બહાર નીકળે? કોને બહાર નીકળવું ગમે? એટલે શ્રી ગુસાઈજીએ ચાચાજીને ઠાકોરજીની સેવા જુદી પધરાવી નથી. જેમ દમલાજી તો પહેલા વૈષ્ણવ જ છે આ માર્ગના, અને મહાપ્રભુજી સેવક બને અને સ્વરૂપ સેવા પધરાવતા, અહીંયા ચાચાજીને પણ ઠાકોરજીની સેવા શ્રી ગુસાઈજીએ પધરાવી નથી, કારણ કે એ અહર્નિશ ભગવદ રસમાં જ છકેલા રહેતા. એટલે એક જાતની વ્યસન દશા આપણે કહીએ, જેમ આસ્કરણજીને પણ પછી સેવા કરવાની કોઈ જરૂર નથી રહી.
દમલાજીને પણ પછી કોઈ સેવા કરવાની જરૂર નહીં, કારણ કે એમને તો ઠાકોરજી કરતાં પણ અધિક શ્રી મહાપ્રભુજીને ગણ્યા દમલાજીએ, અને એમની સેવામાં એ નિરંતર રહેતા. એવી રીતે અહીંયા ચાચાજીને પણ જુદી સેવા પધરાવી નથી. અને જ્યારે આ સ્થિતિ આવી, ભાવાત્મક પરિસ્થિતિ, ત્યારે ગુસાઈજી ચાચાજીને આજ્ઞા કરતા કે તમે પરદેશ કરો, અને પરદેશ જઈને શ્રીનાથજીની ભેટ લાવો. કારણ કે એ વખતનો સમય એવો હતો કે નાથા દ્વારા તો અત્યારના છે, પણ એ વખતે તો ગિરિરાજજી સુધી બધાને દર્શન કરવા માટે આવવું પડે, ને આટલી બધી વાહન વ્યવહારને સાધન સગવડ પણ એ વખતે નહોતા, અવર જવરના તો. એટલે ગુસાઈજીએ એમને કીધું કે તમે પરદેશ ફરો અને શ્રીનાથજીની ભેટ લાવો. એટલે પરદેશ ફરતા ગુસાઈજીની આજ્ઞાથી, અને બધા જે કંઈ ભેટ શ્રીનાથજીને કરતા એ લેતા આવતા. એટલે ઘણા વર્ષો સુધી શ્રીનાથજીના ભેટિયા આવી રીતે વૈષ્ણવ સમાજમાં આવતા, વર્ષો પહેલાંની વાત છે. અને એ પરદેશ જતા ત્યારે જે વૈષ્ણવો એમના સંપર્કમાં આવતા, તો એવા વૈષ્ણવોને ચાચાજી આ માર્ગનું સ્વરૂપ શું છે એ બતાવતા, અને આ માર્ગનું જે રહસ્ય છે એ રહસ્ય પણ કહેતા કે ભાઈ આ માર્ગનું સ્વરૂપ છે, માર્ગને જાણો, એમાં રહેલા રહસ્યને પણ તમે જાણો. તો ચાચાજી વૈષ્ણવોને માર્ગનું સ્વરૂપ સમજાવતા, રહસ્ય કહેતા. અને હરિરાયચરણો એક ખૂબ સુંદર અહીંયા પ્રકાશ કરે છે કે મહાપ્રભુએ શ્રી ગોપીનાથજી અને ગુસાઈજીને માર્ગની શિક્ષા આપવી હતી. એટલે આસુર વ્યામો લીલા કરી મહાપ્રભુજીએ, ત્યારે તો ગુસાઈજીનું વય 7-8 વર્ષનું હતું અને 12-13 વર્ષના શ્રી ગોપીનાથ ચરણો હતા. તો એમને શિક્ષા કોણ આપશે એ મહાપ્રભુજીએ વિચાર કરેલો. તો એ બંને પોતાના બાળકોને, ભલે પોતાના જ બાળકો છે અને પોતાનું જ અશેષ મહાત્મ્ય એમાં પધરાવ્યું છે, છતાં પણ શ્રી મહાપ્રભુજીએ પોતાની પાછળ દામોદરદાસ હરસાનીજીને રાખ્યા. એટલે આપણે દામલાજીના પ્રસંગોમાં પણ જોયું કે ઠાકોરજી પાસે માગ્યું શ્રી મહાપ્રભુજીએ 3 વખત કે મારા પછી દમલાજીને નિત્ય લીલામાં તમે બોલાવજો, કારણ કે આ પોતાના 2 બાળકોને પુષ્ટિ માર્ગીય શિક્ષા આપવી છે, પુષ્ટિ માર્ગનું રહસ્ય સ્વરૂપ વગેરે સમજાવવું છે. એટલે અહીંયા પણ જેમ આચાર્યજી મહાપ્રભુએ ગોપીનાથજી શ્રી ગોસાઈજીના માર્ગને શિક્ષા આપવા માટે પાછળ દામોદરદાસ અરસાનીજીને રાખ્યા, આ જ પ્રકારે આ જ રીતે શ્રી ગોસાઈજીએ પોતાના 7 બાળકોને માર્ગનું રહસ્ય સમજાવવા માટે ચાચાજીને ભૂતલ ઉપર રાખ્યા. જો દામોદરદાસ હરસાનીજી અને એમનું આ સાત્વિક સ્વરૂપ, એ આ ચાચાજી કેટલા બધા પ્રસંગોનો અહીંયા પ્રકાશ આ રીતે કરી રહ્યા છે. તો એટલે જ જ્યારે શ્રી ગોસાઈજીનું તિરોધાન થયું ત્યારે ચાચાજી આ 7 બાળકોને કથા સંભળાવવાના મિસથી એમને આ માર્ગની રહસ્ય વાર્તા કરતા. કારણ કે આગળ આપણે જોયું કે શ્રી ગોસાઈજી ચાચાજી સાથે એકાંતમાં ભગવદ વાર્તા કરતા. હા, ગોસાઈજીએ જે સ્થાપન કર્યું છે ભાવનું, તો હવે ચાચાજી એ રહસ્ય વાર્તાઓ પેલા કથા સાંભળવાના મિસથી આ બાળકોને સમજાવતા. એટલે જ આ 7 બાળક અને ગોસાઈજીનો સઘળો પરિવાર
એ ચાચાજીની બહુ જ આમન્ય રાખતો, ચાચાજીની બહુ જ કાની કરતા. એટલે શ્રી ગોકુલનાથજી પણ જે ગુજરાત પધાર્યા છે એ ચાચાજીની વિનંતીથી ગોકુલનાથજી ગુજરાતમાં પધાર્યા છે. એટલે આ ચાચાજીનું સ્થાન ગુસાઈજીના ઘરમાં એટલું બધું ઉત્કૃષ્ટ હતું કે ગુસાઈજીના પરિવારના બધા જ સભ્યો ચાચાજીની બહુ જ આમન્ય રાખતા, ખૂબ જ કાની કરતા. તો આવા ચાચાજી ઘણા વર્ષો ભૂતલ ઉપર રહ્યા છે એવું શરીરાયજી મહાપ્રભુજી રહસ્ય જે છે એમાં બધું પ્રગટ કરે છે. તો આજે આપણી એક નવા વાર્તાનો પ્રસંગ શરૂ થયો, જેમાં ચરિત્ર નાયક આપણા હવે બનશે ચાચા હરિવંશજી. નિત્યલીલામાં ચંદ્રકલા સખી, નિત્યલીલામાં ચંદ્રાવલીજીના અંતરંગ સખી. આ જે પ્રતિપથ છે એનો પ્રકાશ કરનારા નિત્યલીલામાં આ ચંદ્રકલા સખી એ હવે આ ગુસાઈજીના સેવક ચાચાજી બનીને ભૂતલ ઉપર પધાર્યા છે. અને એમનું આ જે રહસ્ય છે બધું ભાવ પ્રકાશ એ આજના આપણા સત્સંગમાં આપણે જોયું. હવે જેમ જેમ દિવસો આવશે સત્સંગના એમાં ક્રમશઃ આગળ શ્રી કૃષ્ણજી જેમ કૃપા કરશે અને ચાચાજી આપણને જે કંઈ સમજાવશે એ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ બધા જે ભગવદીઓ છે એમને સમજવા તો બહુ અઘરું કામ છે. પ્રભુ જ ના સમજાય, પ્રભુના ભક્તો પણ ન સમજાય. પણ કૃષ્ણજી મહારાજ અનુગ્રહ કરશે અને ચાચાજી કંઈક જતાવશે એમ આપણે ધીરે ધીરે આ ચાચાજીના જીવન પ્રસંગોને આપણા સત્સંગની અંદર અવગાહન કરવાનો પ્રયત્ન કરીશું. તો આજનો આપણો આ સત્સંગ છે એમાં વાર્તા સાહિત્યને આપણે અહીંયા વિરામ આપીએ અને હવે જે શિક્ષાપત્ર છે એ શિક્ષાપત્રનું આપણે અવગાહન શરૂ કરીશું. ગયા સત્સંગમાં પ્રથમ શિક્ષાપત્ર જે છે એ શિક્ષાપત્ર પ્રથમ એ સંપન્ન આપણા છેલ્લા સત્સંગમાં થયું હતું. 24 શ્લોકો આ પ્રથમ શિક્ષાપત્રના છે. એમાં જે અંગીકૃત જીવો છે એ જીવોનું કર્તવ્ય શું છે એ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું પ્રથમ શિક્ષાપત્રમાં કે વલ્લભના સેવક તો થયા, પુષ્ટિમાર્ગીય શિક્ષા તો આપણે મળી ગઈ, પણ એ શિક્ષા મળ્યા પછી શું? કારણ કે ખરેખર તો સિદ્ધાંત એ પ્રકારનો છે કે કૃષ્ણ સેવા તો કોઈ પણ જીવ કરી શકે. કંઈ એ બધા જીવો બ્રહ્મ સંબંધ લે એવું જરૂરી છે? ઘણા ભક્તો થઈ ગયા મધ્યકાલીન. અરે હમણાં જ જોઈએ તો નરસિંહ મહેતા થયા, મીરાબાઈ થયા, ઉત્કૃષ્ટ ભક્તો છે અને સુંદર કૃષ્ણ ભક્તિ કરી છે. પણ એ બધાને કંઈ બ્રહ્મ સંબંધ મળ્યું છે? તો પછી આજે ઘણા જીવો એવા હશે કે જે બ્રહ્મ સંબંધ વગર કૃષ્ણ સેવા તો કરતા હશે, પણ શા માટે કૃષ્ણ સેવા માટે આપણે બ્રહ્મ સંબંધ લેવાનો? એ રહસ્ય પણ દમલાજીની જે વાર્તાના પ્રસંગ જોયા એમાં આપણે જોયું હતું કે આલંબન ભાવ જે પુષ્ટિ માર્ગનો છે એ જ આ બ્રહ્મ સંબંધ છે. કારણ કે સમગ્ર પુષ્ટિ માર્ગ એ ભાવાત્મક છે. પુષ્ટિ માર્ગના જે પ્રાણપ્રેષ્ઠ પ્રભુ છે
એ પણ ભાવાત્મક છે. પુષ્ટિ માર્ગના આચાર્ય પણ ભાવાત્મક છે અને પુષ્ટિ માર્ગ પણ ભાવાત્મક છે. આ જે પ્રેમ માર્ગ છે એનો જે આલંબન ભાવ છે એ જ આ બ્રહ્મ સંબંધ છે. એટલે બ્રહ્મ સંબંધ એટલા માટે કે એ લીધા પછી કૃષ્ણ સેવા તો કરવાની જ છે, પણ કઈ કૃષ્ણ સેવા? શ્રી મહાપ્રભુજીએ પોતાના સંપ્રદાયમાં, પોતાના આ પુષ્ટિ માર્ગમાં જે આજ્ઞા કરી છે એ આજ્ઞા અનુસાર જો આપણે કૃષ્ણ સેવા કરવી હોય તો નિશ્ચિતપણે આપણે પુષ્ટિ માર્ગીય બ્રહ્મ સંબંધની દીક્ષાથી દીક્ષિત થવું જ પડે. એનો અર્થ એક ચોક્કસ થયો કે જ્યારે આપણને બ્રહ્મ સંબંધની દીક્ષા મળી, પુષ્ટિ માર્ગીય દીક્ષા મળી, તો એ દીક્ષા મળી એટલે હવે આપણને જાણે કે પેલું ગોલોકમાં જવાનો પરવાનો મળી ગયો એવું નથી, પણ હવે આપણને એ પ્રકારની કૃષ્ણ સેવા કરવાનો અધિકાર મળ્યો કે જે સેવા શ્રી મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથોમાં આપણને સમજાવી છે. એટલે મહાપ્રભુજી દ્વારા પ્રકાશિત જે રીત છે કૃષ્ણમાં પ્રીત કરવાની, એ રસ્તા ઉપર ગતિ કરવી હોય, એ રસ્તે આપણી મતિને દોરવી હોય તો આ પુષ્ટિમાર્ગીય બંને શિક્ષાઓ, નામ દીક્ષા અને સમર્પણ દીક્ષા, એ બંને જરૂરી છે. એટલે એ તો આપણને મહાપ્રભુજીની કૃપાથી મળી ગયું, ઠાકોરજીની કૃપાથી મળ્યું. કારણ કે ઠાકોરજીએ જે બીજ આપણામાં વાવ્યું હતું અને મહાપ્રભુજી ગુસાઈજીએ એ બીજને વૃદ્ધિંગત કર્યું છે. એક રુચિ, આ માર્ગની રુચિ નામનું બીજ એ ઠાકોરજીએ વાવેલું હતું. જ્યારે પ્રભુએ આ પુષ્ટિજીવોને વિચરિત કર્યા હશે ત્યારે આ રુચિ નામનું એક બીજ એ વાવેલું અને મહાપ્રભુજી ગુસાઈજીએ એ બીજનું રક્ષણ કરીને એને વૃદ્ધિગત કરવાનો એક ખૂબ જ આજીવન આ ભૂતોપલબ્ધ બિરાજ્યા ત્યાં સુધી પ્રયત્ન આ બંને આચાર્યો કરતા રહ્યા છે. તો એવા આપણે જ્યારે અંગીકૃત જીવો થઈ, એટલે અહીંયા બહુ સ્પેસિફિક લખ્યું છે અંગીકૃત જીવો, બધા જીવો નહીં, અંગીકૃત જીવો. તો અંગીકૃત જીવોની હવે આ માર્ગમાં કર્તવ્ય શું છે? તો એ કર્તવ્યનું નિરૂપણ એ પ્રથમ શિક્ષાપત્રમાં કર્યું. તો એને ટૂંકમાં આપણે જો જોઈ લઈએ તો એક તો કૃષ્ણ દર્શન માટે આરતી રાખવી. આ માર્ગમાં આરતી જ એ બહુ મોટો પદાર્થ છે. એટલે કૃષ્ણ દર્શન માટે આરતી રાખવી. ત્યાર પછી સેવા કરવાની. કઈ રીતે સેવા? તનુવિત્તજા સેવા કરવાની, શરીરથી અને ધનથી સેવા કરવાની. અને સેવા કઈ રીતે કરવાની? નિરુદ્ધ ચિત્તથી. એટલે ચિત્ત આમ તેમ ભટકવું ના જોઈએ. અને જે વચનો છે, વાણી છે, એનું પણ નિયમન રાખવાનું. જેમ તેમ નહીં બોલવાનું. ખાલી આવશ્યક જેટલી ભગવદ સેવામાં આવશ્યક છે વસ્તુઓ એના એટલું જ સંભાષણ પણ કરવાનું. એટલે નિરુદ્ધ ચિત્ત અને નિરુદ્ધ વચનો આ બંને લઈને તનુવિત્તજા દ્વારા સેવા કરવી. એ તો સન્મુખની વાત થઈ. ત્યાર પછી અનોસર. તો અનોસરમાં ભગવદ કથા કરવી. સેવાયામ વા કથાયામમાં ભગવત સેવા કરવી. ત્યાર પછી એ રીતે એમ કરતાં કરતાં પરિસ્થિતિ એવી આવે કે ભગવદ લીલા છે તો એ ભગવદ લીલારૂપ અમૃત છે, એ અમૃતનો આ રીતે અનુભવ કરવો. અને આ સેવા માટે સેવામાં પ્રયોજાયું હોય એવું ધન અને પદાર્થો એની આપણે રક્ષા કરવી. સ્ત્રી પુત્રમાં અનુરાગ જરૂર કરવો, પણ જે સેવામાં અનુકૂળ હોય તેવા જ સ્ત્રી પુરુષો સાથે અનુરાગ કરવો. ઈર્ષા ન કરવી, નિર્મત્સર રહેવું. કામ, ક્રોધ અને લોભ
એ તો નરકના દ્વાર છે, એનાથી દૂર રહેવું. અને જે ભગવદીઓ અનન્ય પુષ્ટિમાર્ગીય છે, ભગવત પરાયણ છે, એવા ભગવદીઓનું સન્માન કરવું અને સદૈન્ય બનીને, દીનતા વાળા બનીને વલ્લભાધીશના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરવો. તો આ મુખ્ય જે જીવના કર્તવ્ય બતાવ્યા બીજા શિક્ષાપત્રમાં, એનો ઉદ્દેશ શ્રી હરિરાય ચરણો સમજાવે છે કે આ રીતે આપણે જીવ પોતાનું કર્તવ્ય, એટલે જે અંગીકૃત જીવ છે, એ પોતાના આ કર્તવ્યો જે બતાવ્યા એ કરે તો એનાથી શું થાય? નિરોધ છેવટે પ્રભુમાં આપણો થઈ જાય. આપણું ચિત્ત પછી પ્રભુમાં લાગી જાય, આપણે બહુ પ્રયત્ન ન કરવો પડે. તો આ જે નિરોધની સિદ્ધિ કેમ થાય, નિરોધ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય, એ પ્રકાર એ હવે બીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આપણને સમજાવે છે. એટલે બીજા શિક્ષાપત્રનો ઉદ્દેશ નિરોધની સિદ્ધિ કેમ થાય, નિરોધ સિદ્ધ કેમ થાય, એનો પ્રકાર હવે હરિરાય ચરણો બીજા શિક્ષાપત્રમાં કહેશે. એટલે પ્રથમ શિક્ષાપત્રનો જે આખો આ ભાવ આપણે જોયો, એને હૃદયમાં ધારણ કરવાનો, અને એ ભાવ હૃદયમાં ધારણ કરીએ તો જ શ્રી આચાર્યજી એ જીવ ઉપર કૃપા કરે. અને શ્રી આચાર્યજી જીવ ઉપર કૃપા કરે ત્યારે શું થાય? ફલ આપે. કયું ફલ આવે? તો પુષ્ટિ માર્ગમાં જે રસરૂપ કલાત્મક શ્રી કૃષ્ણ છે એ જ ફલ છે. એટલે અંગીકૃત જીવોએ જ્યારે કરેલી આજ્ઞા પ્રમાણેના કર્તવ્યો નિભાવ્યા ત્યારે આચાર્યજી કૃપા કરે, અને કૃપાનું ફલ એ મળે કે જે પુષ્ટિ માર્ગના રસરૂપ કલાત્મક શ્રી કૃષ્ણ છે એનું દાન શ્રી મહાપ્રભુજી કરે. એટલે અદે દાન દક્ષસ્ય જે આચાર્ય ચરણનું નામ છે ને, તો આવું દાન કરે. અને આવું દાન પ્રાપ્ત થાય એના માટે એક કન્ડિશન મૂકી કે એના માટે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ હૃદયારૂઢ હોવું બહુ જરૂરી છે. એટલે કૃષ્ણને જાણો. મહાપ્રભુજી દાન તો કરવું જ છે, પણ જેનું દાન કરી રહ્યા છે તેવું દાન પ્રાપ્ત થાય એને શ્રી કૃષ્ણનું સ્વરૂપ હૃદયારૂઢ થયેલું હોવું જોઈએ. એટલે દાન તો કરી દીધું ઠાકોરજીનું, પણ એ જે સ્વરૂપ છે એ પેલા જીવના હૃદયારૂઢ હોવું જોઈએ. એટલે આ શિક્ષાપત્રમાં એ સ્વરૂપમાં જે અનુભવનું વર્ણન છે તે અહીંયા હવે હરિરાય ચરણો આપશે. એટલે જે ઠાકોરજી ફળ તરીકે મહાપ્રભુજીએ કૃપા કરીને આપ પધરાયા છે, એમના સ્વરૂપને આપણે અહીંયા હૃદયારૂઢ કરવાનું છે. તો હૃદયારૂઢ કઈ રીતે થાય? તો એ સ્વરૂપના અનુભવથી એ વસ્તુ બને. એટલે અહીંયા ભૂપેશજી આજ્ઞા કરે છે કે પ્રથમ શ્લોકથી આરંભીને 18 શ્લોક સુધી આ સ્વરૂપનું વર્ણન કર્યું છે. કારણ કે સ્વરૂપને હૃદયારૂઢ કરવાનું છે ને, તો સ્વરૂપ સમજાવશે, આપણે જાણીશું તો એ હૃદયમાં આપણે આરૂઢ કરીશું ને. એટલે 18 શ્લોક સુધી આ બીજા શિક્ષાપત્રના આ સ્વરૂપ જે છે કૃષ્ણનું એનું વર્ણન કર્યું છે. એટલે એ સ્વરૂપ વર્ણન તો શિખાથી લઈને નખ પર્યંતનું જે સ્વરૂપ છે કૃષ્ણનું, શિખાથી આરંભીને નખ પર્યંતની સ્વરૂપ જે શોભા છે એનું વર્ણન આ બીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણો કરી રહ્યા છે. અને એ સ્વરૂપ શોભા જે છે એમાં જે વસ્તુનું વર્ણન કર્યું છે તે વસ્તુ સંબંધી હૃદયમાં અનેકાનેક ભાવ ઉપજાવી શકાય છે. એટલે અહીંયા શ્રી ગોપેશજી આજ્ઞા કરે છે કે શ્રી હરિરાય ચરણો જે વસ્તુનું હવે વર્ણન કરશે, શિખાથી લઈને નખ પર્યંત જે વર્ણન કરશે, તો એ સંબંધમાં હૃદયમાં અનેક ભાવની ભરતી આપણે આવી શકે, જેવો અધિકાર. કારણ કે મૂળભૂત શ્રી મહાપ્રભુજીએ જે 4 પ્રકારના ભાવ પુષ્ટિ માર્ગમાં આપ્યા છે, એટલે એમાં આપણને કયો ભાવ આપ્યો છે, જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી તો દાસ ભાવ એ જ આપણા માટે મુખ્ય છે. પણ આ વર્ણનમાં જેવો અધિકાર એ પ્રમાણે હૃદયમાં અનેકાનેક ભાવ ઉપજાવી શકાય છે. આવી ભાવની
સંપૂર્ણ વૃદ્ધિ થાય ત્યારે જ આ સ્વરૂપ હૃદયારૂઢ થયું છે એવું આપણે સમજવું. પણ કેવા ભાવ કરી શકાય? ભાવ કરવાની છૂટ આપી. આચાર્ય ચરણોએ પણ આજ્ઞા કરી કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય ઇષ્યતે. ભાવના કરવાથી જ ભાવ સિદ્ધ થાય. એટલે ભાવના કરવા માટેના જે સાધનો છે એને ભાવના કહેવાય. પણ એ ભાવના કેવી કરવાની? સૌ પોતપોતાના મનમાં આવે એવું કરે એવું ન ચાલે. આ પુષ્ટિ માર્ગ છે એટલે દરેક માર્ગને એક મર્યાદા હોય અને મર્યાદામાં ચાલો તો જ પુષ્ટિ માર્ગ એનું સ્વરૂપ પ્રગટ કરે, એનું ફલ મળે. તો એ ભાવની પણ એક ચોક્કસ મર્યાદા, એની પણ એક ચોક્કસ ગાઈડલાઈન હોય. તો કેવા ભાવ કરી શકાય તેનું દિગ્દર્શન કરવા યોગ્ય હોવાથી એવા ભાવનું સ્પષ્ટીકરણ કરે છે. એટલે જે સ્વરૂપ શ્રી મહાપુરુષે પધરાયું કૃપા કરીને, અને કૃપા ક્યારે કરી? આપણે અંગીકૃત જીવ છીએ માટે. અને જે અંગીકૃત જીવે કર્તવ્ય કરવાના છે તે કર્તવ્ય કર્યા માટે. તો આનાથી મહાપુરુષજી પ્રસન્ન થયા અને આ પુષ્ટિ માર્ગનું ફલ કૃષ્ણ પધરાઈ આપ્યું. પણ એ કૃષ્ણને પછી હૃદયારૂઢ કરવા જોઈએ. એ સ્વરૂપને હૃદયારૂઢ કરવા, એ કૃષ્ણનું સ્વરૂપ જાણવું જોઈએ. તો એ કૃષ્ણનું સ્વરૂપ શિખાથી નખ પર્યંત કેવું છે એ શરીરાય ચરણો અહીંયા સમજાવે છે. અને એની સાથે સંકળાયેલા જે ભાવો છે, જે ભાવના કરવાની છે, જેથી આ કૃષ્ણમાં ભાવ આપણો થાય, એ કઈ રીત છે એનું સ્પષ્ટીકરણ હવે આપણને આ બીજા શિક્ષાપત્રમાં પહેલા શ્લોકથી આપણને એનું અવગાહન કરવા શરીરાય ચરણોના અનુગ્રહથી અને શ્રી ગોપેશજીના આશીર્વાદથી આપણને આ બીજા શિક્ષાપત્રમાં આ જોવા મળશે. ઠાકોરજીનું નખ પર્યંતનું સ્વરૂપ, એની અલગ અલગ ભાવના સહિત. તો આવતા સત્સંગમાં આપણે બીજા શિક્ષાપત્રને શરીરાય ચરણોના અનુગ્રહથી આગળ અવગાહિત કરવાનો પ્રયત્ન કરીને આશ્રયના પદ સાથે, પદગાન સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીએ. તો બધા સાથે બોલો, જડૈન ચરણન કેરો ભરોસો, જડૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, જડૈન ચરણન કેરો, साधन और नहीं कली में जासू होत निवेरो, सूर कहा कहे दुविधा धड़ो बिना मोल को चेरो भरोसो, जड़ैन चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अंदे महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण અને વંદન.